માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે 7 દિવસીય આ મેળા દરમિયાન લાખો માઈ ભક્તો અંબાજીમાં માના દર્શન કરવા ઉમટી પડશે। જોઈએ ભાદરવી પૂનમના મેળાનો આ અહેવાલ। બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે। આ મહામેળાની તૈયારીઓ તંત્ર દ્વારા ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। આ મેળામાં લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા માટે આવે છે, જેમના માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ તૈયાર થઈ રહ્યા છે। કેમ્પના સંચાલકોએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। જેટલા માઈ ભક્તો ચાલતા આવે છે એમાં 2 9 થી તારીખ 6 9 સુધી બધા જ માઈ ભક્તો માટે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે અને રહેવાની, જમવાની, ડૉક્ટર, મેડિકલ બધી જ વસ્તુ આપણા જીવન જરૂરિયાતમાં કંઈ તકલીફ ના પડે કોઈને, એટલી બધી જ આપણા જેવું ઘર જેવું ફિલિંગ લોકો કરશે, એનાથી વિશેષ ફિલિંગ કરશે માના આશીર્વાદથી અને મા જગતજનનીના અંબામાના આશીર્વાદથી। આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવીના મહાકુંભમાં લોકો દૂર દૂરથી માના દર્શન માટે આવી પહોંચશે। ત્યારે આ ભાવિક ભક્તો માટે સેવાકીય સંસ્થાઓ થકી સેવા કેમ્પોનું પણ આયોજન કરાતું હોય છે। માના ધામે પગપાળા પહોંચતા માઈ ભક્તોની સેવા કરવા કેમ્પ સંચાલકો સહિત સેવકો અત્યારથી જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। આખા એવા ભામાસા પીએન શેઠ દ્વારા અમે એમની સાથે મિત્રો સાથે અમને પણ લાભ સેવાનો મળે છે અને અમે બધા સમગ્ર મિત્રોને પણ કહીએ છીએ, બનાસકાંઠા વાસીઓને, કે તમે પણ અહીં પધારો અને સેવા કરવાનો એક લાભ છે। મા જગદંબા આપણાને સેવા કરવાનો લાભ આપ્યો છે અને લોકોને ખૂબ જ ઉત્સાહ છે। આ વખતે હું કહું છું કે ગઈ સાલ કરતાં પણ આ વખતે ડબલ પબ્લિક હશે અને મા જગદંબાના દર્શન કરશે। માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। લાખો શ્રદ્ધાળુઓ આ ધામમાં આવીને શીશ ઝુકાવી માના આશીર્વાદ લેતા હોય છે અને માની એક ઝલક મેળવીને ધન્યતા અનુભવતા હોય છે। વિક્રમ ઠાકોરનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।